પૂર્વ જન્મનું કરેલું વ્યર્થ જતું નથી. કેરી ફોરવર્ડ, તમારું બેલેન્સ કેરી ફોરવર્ડ થઈને આવે છે. ફરી એકવાર 3 પ્રકારના કર્મ, સંચિત કર્મ, ક્રિયમાણ કર્મ અને પ્રારબ્ધ કર્મ. સંચિત કર્મ, તમે ગત જન્મનું કંઈ લઈને આવો છો. આપણે ગુજરાતી લોકો પ્રવાસ બહુ કરીએ. અહીંયાથી તમારે 2 દિવસના, 3 દિવસના કે 1 દિવસના પણ પ્રવાસે જવું હોય તો થેપલા જોડે હોય, સુખડીનો ડબ્બો જોડે હોય, મમરા વઘારેલા તો લેવા જ પડે. પાપડ પૌવા મારી દીકરીને બહુ ભાવે એટલે તો મારે રાખવા જ પડે. અને પાછા બધા પડીકા મળતા થાય છે એટલે તૈયાર 5-6 પડીકા હોય. કોઈ બહારનું ના ખાતું હોય તો ફળફળાદી જોડે હોય. 2 દિવસની 3 દિવસની યાત્રા કરીએ છીએ તો આપણે કેટલું બધું ભાથું જોડે લઈ જઈએ છીએ. અને અઠવાડિયું જવાના હોય તો, વિદેશ જવાના હોય તો ઘણા બધા દિવસ સુધી બગડે નહીં એ રીતે પેકિંગ કરાવીએ. થેપલા ને મઠિયા ને જાત જાતનું બધું લઈ જઈએ. 2-4 દિવસની યાત્રા કરવા માટે જો આપણે આટલું બધું ભાથું લઈ જઈએ તો આપણે આ અનંતની યાત્રા કરવી હોય તો આપણે કેટલું બધું પુણ્યનું ભાથું જોડે લઈ જવું પડે. આ પુણ્યનું ભાથું બાંધવા માટે માનવ દેહ મળ્યો છે. આપણી સાથે આપણું ખરીદેલું મકાન, ગાડી, સંતાન, નામ, યશ, પ્રતિષ્ઠા શું સાથે આવે છે? કોઈ એક વસ્તુ સાથે નથી આવતી. સાથે આવે છે તો કેવળ અને કેવળ પરમાત્માનું લીધેલું નામ સાથે આવે છે. અને એટલા માટે પરમાત્માનું નામ લો. પ્રભુનું નામ નામ નથી, પ્રભુનું નામ એ મંત્ર છે. તન્મયતા से प्रभु का नाम लेते रहो. ભવસાગર ને પાર કરાવવાળી કોઈ ઔષધિ હોય તો એ કેવળ અને કેવળ પ્રભુનું નામ છે. સંચિત કર્મ, પ્રારબ્ધ અને ક્રિયમાણ. ક્રિયમાણથી તમારા સંચિત પાપ પુણ્ય કપાય છે. અને એટલા માટે ક્રિયમાણમાં બહુ એલર્ટ રહો. તમે એટ મોમેન્ટ શું કરી રહ્યા છો અને તમે તમારું બેસ્ટ આપવાનો પ્રયત્ન કરો. તમે જે કાર્ય કરો એ તો તમે સફળ થશો જ. અને તમને પોતાને એક પૂર્ણ સંતોષ થશે કે હું પગાર લઉં છું પણ હું મારા 8 કલાક નોકરીમાં વફાદારીથી આપું છું તો હું હકનું ખાઉં છું. હકનું ખાજો અને હદમાં ખાજો. આ સૂત્ર છે. હકનું ખાજો, નીતિપૂર્વકનું ખાજો. આપણે આપણું બેસ્ટ આપવાનું. રસોડાની જવાબદારી આપણી છે તો આપણે બરાબર રસોડું ચલાવીએ. આપણે ત્યાં અતિથિ ભૂખ્યો ન જાય એ ડ્યુટી આપણી છે. ઘર સાફ રહે આપણી ડ્યુટી છે. બાળકોના, પરિવારના બધા સભ્યોના મન સચવાય એ આપણી જવાબદારી છે. તમે તમારું 100% આપ્યું તો પરમાત્મા પણ એ વસ્તુને જુએ છે અને તમારો ભાવ સમજી અને બધું જ અનુકૂળ થાય છે.